આપણે ત્યાં રાજાઓ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હતા, પણ દુર્ભાગ્ય છે આપણું કે આજે ગાયો ખુલ્લે આમ કપાઈ રહી છે. મને એટલું જ કહેવા દો ભાઈ બહેનો કે જ્યાં ગાયોની સેવા થતી હોય ને ત્યાં થોડું ઘણું યોગદાન આપજો. એટલા માટે કે ગાયો બચશે ને તો આપણી ખેતી બચી જશે, ખેતી બચશે તો આપણે સૌ બચી જઈશું. ગાય આધારિત ખેતી આજે ઘણા લોકો કરી રહ્યા છે, સજીવ ખેતી. બાકી ફર્ટિલાઇઝર એટલા બધા વાપર્યા, બજારમાં જે કંઈ મળે છે ને મોટા ભાગે બધું ઝેર જ મળે છે. જે ખાવ છો ને એમાં બધું ઝેર. પાણીપુરી, પીઝા, પાસ્તા, અને એમાંય અમુક તો હવે એવું ચડ્યા છે ઘરમાં રસોઈ જ બનાવવાની. લો કેમ તો બોલે ઓર્ડર આપી દો 10 મિનિટમાં આવી જશે. હવે 10 મિનિટમાં તમારા ઘરે પહોંચે છે તો એને એ ક્યારે બનાવેલું હશે? એમાં કેટલું પ્રિઝર્વેટિવ નાખેલું છે. જરા જુઓ તો ખરા. શુદ્ધ ખાઓ, થોડું ખાઓ, પણ પોતાના ઘરે બનાવેલું ખાઓ. જ્યાં ગાયો સચવાતી હોય ને, લૂલી લંગડી બીમાર ગાયોની જ્યાં સેવા થતી હોય ત્યાં પણ ક્યારેક જઈને જોજો અને ક્યારેક જઈને ગૌ માતાની સેવા કરજો ભાઈ બહેનો. ગાવો વિશ્વસ્ય માતરઃ, આપણી માં છે અને ગોવિંદને માનીએ છીએ આપણે. ગૌપાલ ભગવાન કૃષ્ણની કથા સાંભળી રહ્યા છીએ. ગાયોની સેવા કરજો.